જિલ્લા પંચાયતમાં આજરોજ મળેલી કારોબારી બેઠકમાં સર્વસંમતિથી વિકાસ કામોને મંજૂરી અપાઈ હતી। આજરોજ વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી બેઠક મળી હતી, જેમાં અનેક કામો પર વિસ્તૃત ચર્ચા બાદ સ્પોર્ટ્સ ક્લબની 1 લાખની ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી અપાઈ હતી, તેમજ પશુ દવાખાના અને લોકોને આયુર્વેદ વિશે માહિતી મળે તે માટેના જનજાગૃતિના કામો પણ સર્વસંમતિથી મંજૂર કરાયા હતા। પશુ દવાખાનામાં રિપેરિંગ માટે 2.5 લાખ રૂપિયાની જોગવાઈ હતી, એ કામને મંજૂરી આપેલી છે। લોક ઉપયોગી થાય એવી આયુર્વેદની સ્મરણિકા છાપવાની છે, એ કામને પણ બહાલી આપી છે। શિક્ષણ સમિતિમાં સ્ટેશનરી અને કમ્પ્યુટર ખરીદવાના કામને પણ બહાલી આપી છે। જિલ્લા પંચાયત દ્વારા 50%ના લોકહિતાર્થના કામો હોય એવા 50% લોકહિતાર્થના કામોના જે સૂચનો હતા એ કામોને મંજૂરી આપેલી છે। સરકાર દ્વારા તાલુકાઓનું વિભાજન થઈ રહ્યું હોય તો નવીન બનતા તાલુકામાં પશુ દવાખાનાઓ બનાવવાના હોય તો એવા 3 નવીન પશુ દવાખાના બનાવવા માટેના કામને પણ આજે કારોબારી સમિતિમાં મંજૂરી આપેલી છે અને અન્ય કામો અધ્યક્ષસ્થાનેથી બીજા કોઈ આવ્યા હોય સ્ટેશનરીને ખરીદના એવા તેવા નાના મોટા કામોને મંજૂરી આપેલી છે।